तो हेलो मित्रों, स्वागत है तमारू एक मारा नवा ब्लॉग में। अने आज हूँ जई रह्यो छुं रैयोली, ज्यां मित्रों डायनासोरना अवशेषो मळी आव्या हता। तो मित्रों आज त्यानी हिस्ट्री जोईशुं आपणे कि त्या गाड़ी केवुं छे, त्यानी टिकिट शुं छे। तो मित्रों एनी विगतवार हिस्ट्री आपणे जोईशुं। तो मित्रों विडियो में बने रहो और जो चैनल पर नवा होय तो मित्रों चैनल ने सब्सक्राइब करवानुं ना भूलता। तो मित्रों हूँ फाइनली आवी गयो छुं रैयोली, जे डायनासोर पार्क आवेलो छे मित्रों। तो मित्रों चालो आपणे अंदरथी केवुं छे अने शुं टिकिट छे ए मित्रों अंदरथी आपणे जोईशुं। तो मित्रों जेवा आपणे गेटनी अंदर आवीए एटले अहींया एक मोटुं डायनासोर आ रीतनुं एनुं प्रतिमा छे, मोटा डायनासोरनी। आ एनो मेन गेट छे। जेवा अंदर प्रवेशीए कृष्णनी प्रतिमाओं छे बंने बाजू શકો છો। प्रतिमाओं छे અને મોટા ડાયનાસોરની प्रतिमाओं छे। आ सेंटरनो भाग छे मित्रों, तमे जोई शको छो वच्चे वच्च आ रीतना बे प्रतिमाओं डायनासोरना अवशेषो मळी आव्या हता। अंदर दटायेला बे डायनासोर, एक मोटो डायनासोरनी अहींया अवशेषो मळी आव्या हता। तो मित्रों अहींया आ जग्या पर एक ते कई रीते खोदकाम आ पाकमां जे डायनासोरना अवशेषो मळी आव्या त्यारबाद एनी पर जे वैज्ञानिकों संशोधन कर्युं एनुं मित्रों अहींया प्रतिमाओं दर्शावेली छे। तो मित्रों आ रिजर्वनो आपणो नीचेनो भाग आपणे जोई चूक्या छीए। हवे मित्रों आपणे उपरनी बाजू जईशुं कि मित्रों उपर केवुं छे अने शुं शुं जोवानुं छे। मित्रों आपणे उपरथी ए वस्तु जोईशुं। मध्य प्रदेश में जबलपुर जिला क्रिटेशियस कालનો ઉત્તરાર્ધમાં બનેલા ઉત્તરપાર પ્રદેશમાંથી ઉત્તર મેળવના ડાયનોસોરના જન્મના આંકડા મેળવવામાં આવ્યા।
ગુજરાતમાં મિત્રો આ રીતના હતા. Rhinoceros gujarensis, Indosuchus તો મિત્રો એનો વિડીયો પણ અહીંયા શો થાય છે. નો સમાવેશ થાય છે. ભારતીય ડાયનાસોરના વૈભવી વારસામાં આપનું સ્વાગત છે. प्रागैतिहासिक दुनिया भारत. 1828 जबलपुर पासेना लमेटा फॉर्मेशनમાંથી પ્રથમ ભારતીય ડાયનાસોરના અવશેષ મળી આવ્યા. જબલપુરમાંથી 1877માં મળી આવેલા પ્રથમ ભારતીય ડાયનાસોર ટાઇટેનોસોરસ ઇન્ડિકસ પ્રજાતિના હતા. આ સમયગાળામાં વધુ અન્ય પ્રજાતિના ડાયનાસોરના પણ જીવાશ્મ મળી આવ્યા. 1828 થી 1879 દરમિયાન ભારતીય મધ્ય પ્રાંતમાંથી મળી આવેલા ડાયનાસોરના મહત્તમ અવશેષો ક્રિટેશિયસ કાળના ઉત્તરાર્ધ સમયના હતા. 1917 થી 1933 દરમિયાન જબલપુરના બડા સિમલા અને છોટા સિમલાના લમેટા સેડિમેન્ટ્સ તેમજ પિસ્ટુરાના લમેટા ક્ષેત્રમાંથી અવશેષો મેળવવા માટે બે ઉત્ખનન અભિયાન પદ્ધતિસર હાથ ધરવામાં આવ્યા. 1960 પછીના ગાળામાં મધ્યપ્રદેશના જબલપુર, મહારાષ્ટ્રના પિસ્ટુરા ડોંગરગાંવ અને ગુજરાતના મહીસાગર જિલ્લામાં ક્રિટેશિયસ કાળના ઉત્તરાર્ધમાં બનેલા કાંપાળ પ્રદેશમાંથી ઉત્ખનન દરમિયાન ડાયનાસોરના હજારો હાડકાં મેળવવામાં આવ્યા. લમેટા ક્ષેત્રમાંથી મળી આવેલા ડાયનાસોરના ઈંડા દ્વારા ડાયનાસોરના માળા, વસવાટ, જીવન અને વાતાવરણ સાથે તો મિત્રો આ ડાયનાસોરના ઈંડા છે જે તમે મિત્રો જોઈ શકો છો. તો મિત્રો આ ડાયનાસોરની લંબાઈ અને એની ઊંચાઈ અને એનું વજન જે મિત્રો અહીંયા લખેલું છે. નર્મદા નદીના કિનારે જતા આ ડાયનાસોર ખૂંખાર માંસપક્ષી હતા. આ વિશાળકાય ડાયનાસોર આશરે 9 મીટરની લંબાઈ અને 3 મીટરની ઊંચાઈ ધરાવતા હતા. આવા કદાવર શરીર રચના ધરાવતા આ ભારતીય ડાયનાસોરને અપાયેલું રાજાનું નામ સાકરગાડી છે. મધ્યપ્રદેશના જબલપુરથી ગુજરાતના મહીસાગર જિલ્લા સુધી વહેતી નર્મદા નદીનો પ્રદેશ રાજા સોરસને માટે વસવાટ યોગ્ય વાતાવરણ પૂરું પાડતો હતો. રાજા સોરસ લર્નોડેન્સિસને સાચા અર્થમાં ભારતીય ડાયનાસોર ગણવામાં આવે છે. ખૂબ પ્રચલિત ઉત્તર અમેરિકી ડાયનાસોર ટાયરેનોસોરસ રેક્સ
શું તમે એના 800 દાંત ગણી શકશો? અરે પણ થોડો